નમસ્કાર દોસ્તો, આગળનો પ્રશ્ન તમે જોઈ લીધો હશે બરોબર. તો આપણે તેને શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા શું કીધું છે કે એક દુકાનદાર કોઈ વસ્તુની છાપેલી કિંમત એ તેની પડતર કિંમત કરતાં 50% વધારે નક્કી કરે છે. માની લો કે તેની પડતર કિંમત હતી 500 રૂપિયા, તો તે કેટલી કિંમત છાપે છે? તેની છાપેલી કિંમત છે 50%નું, તે એમાં વધારો કરે છે. તો 500 ના 50% કેટલા થાય? 750. અને તેને આ વસ્તુને 8% નફાથી વેચવી છે. એનો મતલબ 500 ના 8% અથવા તો 500 ના 108% અહીં આપણે લખીશું. નવું થશે 540. તો આપણે તેને અહીંથી બાદ કરી દઈશું. કેટલા આવશે? 210. બરાબર. આ 210 ભાગ્યા આપણે છાપેલી કિંમત એટલે કે 750 કરીશું અને ગુણ્યા કરી દઈશું 100. અહીંયાથી એક 0 ઉડશે અને અહીંયાથી એક 0 ઉડશે. 25 તરી 75. બરાબર. અને પાછું 25. તો 5 દુ 10. બરાબર. હવે 3 7 1 એટલે 70 રહેશે. 5 એકા 5 અને 5 20 એટલે 14 દુ 28. 28% આપણો જવાબ થઈ જાય.